હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. વાળ લાંબા હોય કે ટૂંકા પણ સ્વસ્થ હોવા જરૂરી છે. સ્વસ્થ વાળ એટલે કે ડ્રાય કે ફ્રીઝીનેસ ન હોય, માથામાં ખોડો ન હોય અને હેરફોલ ઓછો થતો હોય. અત્યારે હેરફોલની સમસ્યા મહિલા કે પુરુષમાં બધામાં જોવા મળે છે અને તેના કારણે ઘણી વખત ટાલ પડી જતી હોય છે. તો આજે આપણે ઘરમાં જ રહેલી અમુક વસ્તુઓનો ઉપયોગ કરી અને એક સરસ મજાની હોમ રેમેડી બનાવીશું, જેનાથી તમારા વાળ ખરતા ઓછા થઈ જશે અને ધીરે ધીરે વાળમાં ગ્રોથ પણ દેખાશે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે વાટકીમાં 1 ચમચી જેટલા ચોખા લઈ લઈશું. તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો, પણ પાવડર દીધેલા ન હોય એવા ચોખા લેવાના. તમે જાણો છો તેમ ચોખામાં એવી પોટેન્સી હોય છે જે વાળને નરિશ કરે છે અને સ્ટ્રેન્થ આપે છે. તેમાં એમિનો એસિડ્સ રહેલા હોય છે જે વાળના રીજનરેશનમાં મદદ કરે છે અને વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે. ઉપરાંત તેમાં વિટામિન બી, સી અને ઈ પણ હોય છે જે વાળના ગ્રોથમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો આપણે અહીં 1 ચમચી જેટલા ચોખા લઈ લઈશું. તેની જ સાથે 1 ચમચી જેટલી આખી મેથી લઈ લઈશું. જે લોકોને ડુંગળી સૂટ ન કરતી હોય તે લોકો માટે મેથી એ બેસ્ટ ઓપ્શન છે. મેથીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ રહેલું હોય છે જે હેરફોલ ઓછું કરે છે, પાતળા વાળને જાડા કરવામાં મદદ કરે છે, તેમજ ઉંદરી અથવા તો ટાલ પડી જતી હોય તેના માટે પણ બેસ્ટ છે. તમે તેના ઉપર ખાલી પલાળેલી મેથીની પેસ્ટ લગાડી દેશો તો ત્યાં નવા વાળ આવવા શરૂ થઈ જશે. પણ આ બધું એક એપ્લાયમાં નહીં થાય. આ બધી દેશી વસ્તુઓ છે જેને અપ્લાય થતાં ખૂબ ટાઈમ લાગે છે. અપ્લાય કર્યા પછી તેનું રિઝલ્ટ આવતા ઓછામાં ઓછું 1 થી 2 મહિના તમારે રાહ જોવી પડશે. તો આ એક ધીરજનું કામ છે. જો તમારામાં ધીરજ હશે તો તમારો હેરફોલ 100% ઘટી જશે. હવે આની અંદર થોડું પાણી નાખી અને આને આપણે આખી રાત પલળવા દઈશું. જો આખી રાત પલળ્યા પછી આપણે ચેક કરી લઈએ. આપણા મેથીના દાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને એકદમ સરસ પોચી થઈ ગઈ છે મેથી. તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે મિક્સર જારની અંદર પાણી નિતારીને ચોખા અને મેથી નાખીશું. પાણી સહિત નાખવાથી ઘણી વખત ચોખા અને મેથી બહુ ઓછા પ્રમાણમાં હોવાથી ચોખા સરખા ગ્રાઇન્ડ નહીં થાય. એટલે આપણે થોડુંક પાણી નિતારીને આની અંદર નાખીશું અને આ પાણી આપણે ફેંકશું નહીં. જો જરૂર પડશે તો આ પાણીનો ઉપયોગ આપણે ગ્રાઇન્ડ કરવામાં કરીશું. હવે આની જ સાથે આપણે તાજો લીમડો લઈ લઈશું. તમે બધા જાણો છો તો લીમડો પણ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી અને આયનથી ભરપૂર હોય છે, જે વાળના રૂટને સ્ટ્રેન્થ આપે છે, એટલે કે મજબૂત બનાવે છે, જેના લીધે તમારું હેરફોલ ઘણું ઓછું થઈ જાય છે. અહીં લીમડો તમારી પાસે જો તાજો ન હોય તો તમે લીમડાનો પાવડર પણ લઈ શકો છો, પણ જો તાજો લીમડો મળી જાય તો એના જેવું બેસ્ટ કંઈ જ નથી. અત્યારે હું આશરે 4 ડાળખી જેટલો લીમડો લઈ રહી છું, એટલે કે અડધી વાટકી જેટલા મેં લીમડાના પાન લીધેલા છે. તેની જ સાથે આપણે 1 ચમચી જેટલું દહીં લઈ લઈશું. તમે બધા જાણો છો તેમ દહીં પણ આપણા વાળને નરિશ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી વાળ એકદમ સરસ સિલ્કી અને સોફ્ટ થશે. તો હવે આપણે આ બધાને પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરી લઈએ. જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે. એકદમ સરસ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આમાં પાણી નાખવાની જરૂર નથી પડી મારે. હવે આપણે આને એક વાટકીમાં કાઢી લઈશું. આ જે હેર પેક કે હેર માસ્ક છે તે એટલું સરસ છે. ઘણી વખત તો એક જ એપ્લિકેશનથી તમને હેરફોલ ઓછું થઈ જશે, પણ કોઈ બીમારીને કારણે જો તમને હેરફોલ હશે તો આનાથી ઓછું નહીં થાય. બાકી જો વાળનું નરિશમેન્ટ ઓછું હશે કે સ્કાલ્પના પ્રોબ્લેમને કારણે હેરફોલ થતો હશે તો આનાથી 100% હેરફોલ ઓછો થઈ જશે. અને આનું ટેક્સચર આવું કણીવાળું રહેશે, કેમ કે આમાં ચોખા છે એટલે એકદમ ફાઇન પેસ્ટ નહીં થાય. તો આવું કણીદાર ટેક્સચર જ આનું રહેશે. તો હવે આ પેકને અપ્લાય કઈ રીતના કરો તે પણ હું તમને બતાવી દઉં. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વખત આ હેર પેક અપ્લાય કરી શકો છો. વાળમાં આવી રીતના પાથી પાડતા જઈને સ્કાલ્પમાં આપણે આ પેસ્ટ લગાડવાની છે. આખા સ્કાલ્પમાં પેસ્ટ લગાડ્યા પછી જો વધે તો તમારે વાળની લંબાઈ ઉપર પણ આ પેસ્ટ એપ્લાય કરી દેવાની અને ઓછામાં ઓછું અડધો કલાક આને રાખવાનું છે. અડધા કલાકમાં આની સરસ ઇફેક્ટ આવી જશે. બહુ વધારે રાખવાની જરૂર નથી. અડધા કલાક રાખ્યા પછી તમારે નોર્મલ પાણીથી પહેલાં આને વોશ કરવાનું, અને આને વોશ કરવામાં થોડોક ટાઈમ લાગશે, કેમ કે મેથીની ચીકાશ હોય અને ચોખાની કણી હશે, તેથી જલ્દી સાફ નહીં થાય. પણ બહુ વાળને ખેંચતાણ નહીં કરવાની, નહીંતર હેરફોલ થશે. એકદમ હળવા હાથે તમારે પાણીથી વાળ ધોઈ લેવાના, ત્યારબાદ શેમ્પૂ કરી લેવાનું. અને શેમ્પૂ કર્યા પછી પણ તમને ઘણી વખત ચોખાની કણી અંદર રહી ગઈ હોય એવું ફીલ થશે, પણ વાળ સુકાશે ત્યારે તમે દાંતિયાથી ઓરાવશો ત્યારે તે કણી પણ ખરી જશે. આ હેરપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વખત કરી જુઓ. મારી ગેરંટી છે કે 1 મહિનાની અંદર તમે પોતે આવીને નીચે કોમેન્ટ કરીને મને જણાવશો કે હેરફોલ ઓછું થઈ ગયું છે. પણ કોઈ પણ રેમેડી યુઝ કરીએ તેના ઉપર થોડોક વિશ્વાસ રાખવો જરૂરી છે. જો તમે પોઝિટિવ રહેશો તો રેમેડી 100% ઇફેક્ટ કરશે.
તો આજનો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો, અને ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર પણ કરજો. અને આવા જ અવનવો વિડીયોઝ તમે જોવા ઈચ્છતા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો. થેન્ક્સ ફોર વોચિંગ.